જો તમે પણ ઘરે જ પનીર બનાવો છો અને પનીર બન્યા પછી વધેલું પાણી ફેંકી દેતા હો તો અટકી જજો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, પનીર એક એવી આઈટમ થઈ ગઈ છે કે જે બધાને જ ભાવે અને સરળતાથી ઘરે પણ બની જતી હોય છે। કોઈ પણ વાર તહેવાર હોય તો આપણે ઘરે જ પનીર બનાવી દઈએ છીએ, પરંતુ ઘણીવાર શું કરીએ કે આપણે પનીર બનાવીએ તો એમાં જે વધેલું પાણી છે ફેંકી દઈશું, પરંતુ આ બાબત ખોટી છે। જો તમે પણ ઘરે જ પનીર બનાવો છો અને પનીર બન્યા પછી વધેલું પાણી ફેંકી દેતા હો તો અટકી જજો। તો ઘરમાં પનીર બનાવવું એક સામાન્ય બાબત છે અને બજારમાં મળતા પનીર કરતાં વધારે ફાયદાકારક પણ રહે છે, પરંતુ જો દૂધ ફાટ્યા પછી જે પાણી બચતું હોય તમે તેને ફેંકી દેતા હોય તો આ બાબત ભૂલી જજો। આ પાણીનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો જેથી તમારા પરિવારની તંદુરસ્તી અને તમારી તંદુરસ્તીમાં સુધારો થઈ શકે, કારણ કે આ જે બચેલું પાણી છે એમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર છે, જે તમારા શરીરને પોષણ આપે છે, ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે। ચલો જાણીએ કે આ ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ। તો જ્યારે પણ પનીર બનાવો તો આ પાણીને ફેંકી દેવાને બદલે એને સ્ટોર કરો, અને જ્યારે પણ તમે ઘરની અંદર લોટ બાંધવાનો હો તો આ જ પાણીનો ઉપયોગ કરો। આનાથી શું થશે, તમારા ઘરની રોટલીઓ નરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે। હવે આ પાણી રોટલી અને પરાઠામાં વધારાનું પોષણ પણ ઉમેરે છે। હવે એ સિવાય શાકભાજી અને દાળ, તો આ પાણીનો ઉપયોગ તમે શાકભાજી અથવા દાળની કરી બનાવવા માટે પણ કરી શકો છો। જો શાકભાજીમાં તમે આ પાણી ઉમેરો છો તો આનાથી કરીનો સ્વાદ અને પોષણ બંને વધે છે। એ સિવાય તમારા ઘરની અંદર બનાવેલા ભોજનના સ્વાદના સંતુલન માટે પણ તમે સામાન્ય પાણીની સાથે મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો। ચલો વાત કરીએ આપણા વાળની। તો વાળ અને આ પાણીને શું સંબંધ છે? જો તમે તમારા વાળની શાઇની અને મજબૂત બનાવવા ઈચ્છો છો તો એક સ્પ્રે બોટલ લઈ એમાં પાણી ઉમેરો અને તમારા વાળના મૂળ ઉપર એને સ્પ્રે કરો। અડધો થી 1 કલાક સુધી રહેવા દો અને પછી વાળને ધોઈ કાઢો। હવે આ રેમેડીની મદદથી તમારા વાળ ચમકદાર અને હેલ્ધી બનશે। હવે એ સિવાય સ્કિન કેર, તો જો ચહેરા ઉપર રિંકલ્સ આવી રહ્યા છે, સ્કિન ડ્રાય થઈ રહી છે, નેચરલ ગ્લો ઈચ્છો છો તો તમે આ પાણીનો ઉપયોગ કરી શકો। રૂ લઈ લો, કોટન લઈ લો, એ રૂને પાણીની અંદર ડીપ કરો અને ચહેરા ઉપર લગાવી દો। 20 મિનિટ પછી ધોઈ કાઢો। હવે આમ કરવાથી તમારી ત્વચા મોઇશ્ચરાઇઝ થાય છે અને ગ્લોઈંગ દેખાવાની શરૂ થઈ જાય છે। હવે એ સિવાય તમે એની મદદ ગાર્ડનિંગ માટે પણ કરી શકો। જો તમારા ઘરે ગાર્ડન છે તો આ પાણીને છોડમાં એડ કરો। હવે આ પાણીમાં જે પોષક તત્વો રહેલા છે એ છોડ માટે ફાયદાકારક છે અને વૃદ્ધિમાં મદદ કરે છે। તો મિત્રો, પનીર બનાવવા પછી જે બચેલું પાણી છે એનો ઉપયોગ તમને ચોક્કસપણે મદદ કરી શકે છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।